ચૈતરભાઈ જેલમાં ગયા એ પછી તમારી કોઈ વાતચીત થઈ છે, એમની સાથે મુલાકાત થઈ? અમારી ખાલી ગયા વીકમાં મુલાકાત થઈ છે. ગયા વીકમાં અમે મુલાકાત માટે ગયા હતા. એટલે કોઈ વાત કરી છે? બસ હવે અમારા પરિવાર માટે, બાળકો માટે જ વાતચીત થઈ હતી. અને જે પેલા એક સુકંદાબેનનું એક 18 દિવસનું બાળક છે તેના માટે વાતચીત થઈ હતી. બસ. વર્ષાબેન, આવું તમે ક્યારેય જોયું છે કે કોઈ ધારાસભ્ય આ રીતે લડતા હોય તો એમને જેલમાં નાખવામાં આવે? આ લગભગ તમારા ધ્યાનમાં પણ આવો એકાદ કિસ્સો પહેલો તમે જોયો હશે. ગુજરાતમાં ઘણા બધા ધારાસભ્ય છે, આપણે જોયા છે, પણ આ પહેલી વાર અમે જોઈએ છીએ કે જે એક ધારાસભ્ય પરિવારની ચિંતા કર્યા વગર લોકો માટે લડે છે અને જેલમાં પણ જાય છે. એટલે આ એક રાજકીય રીતે ષડયંત્ર ઊભું કરીને જ જેલમાં મોકલે છે. એક વાર નથી, બે વાર નથી, આપણી આંખ સામે અત્યારે આ ત્રીજી વાર થાય છે. એટલે બીજા બધા ધારાસભ્ય જે છે મોટા મોટા ગુનાઓ કરે છે, તેમની સાબિતીઓ હોય છે, છતાં પણ એ લોકો બધા ખુલ્લેઆમ બહાર ફરે છે. અને જે આ ધારાસભ્ય છે એનું કોઈ પ્રૂફ નથી મળ્યું, છતાં પણ 7 વર્ષની સજા કરવામાં આવી છે. તો એ વાત આપણે વિચારવા જેવી છે. બેન, એ દિવસે શું થયું હતું? કારણ કે અહીંયાથી જ કોઈ ઘટના સામે આવી હતી. તમે ક્યાં હતા ત્યારે? હું અહીંયા ઘરમાં જ હતી, ઘરે જ હતી. અને એવું કશું અહીંયા થયું જ નથી. એવું કંઈ થાય તો એ લોકો પાસે સાબિતી તો હોવી જોઈએ ને, કે ના ખરેખર આવું થયું છે. એવું તો કંઈ સાબિતી નથી. બસ ખાલી ફરિયાદ લખાવે છે અને ધારાસભ્ય છે એટલે એમને દબાવી દઈએ, આવું કરીએ તેવું કરીએ, એટલે એમને ભાંગી પાડવાનો આ એક પ્રયત્ન છે. એટલે ગમે થશે, લડવાનું આવશે તો ચૈતર વસાવા એમનો પરિવાર એમની સાથે છે, લડશે, તૂટશે નહીં. બરાબર છે? હા, ચોક્કસ. વર્ષાબેન કેટલો સપોર્ટ કરે છે ચૈતરભાઈને? તમે જોવો જ છો, વર્ષાબેન કેટલો સપોર્ટ કરે છે, કેટલું સહન કરે છે, એકલા હાથે કેટલું લડે છે, બધા જોઈએ જ છે. એટલે અમારો તો સહકાર ફૂલ છે. બિલકુલ વર્ષાબેન, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. આભાર. વર્ષાબેને જે વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.